નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈએ તો મહત્ત્વના મુદ્દામાંથી થોડીક આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો વાત કરીએ તો કે વિદ્યા સહાયક ધોરણ 1થી 8ની નવી ભરતી મિત્રો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। તો કોના માટે આ ભરતી છે એના વિશે થોડીક વાત કરવાની છે। બીજું કે આપણે જાણીએ છીએ કે ધોરણ 11થી 12માં વેટિંગ માટે હાલમાં જ શાળા પસંદગી ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે। તો હવે આ ઉમેદવારોને શાળા ફાળવણી ક્યાં સુધીમાં કરવામાં આવશે તો એના વિશે થોડીક માહિતી આપવાની છે। અને બીજું કે ઘણા સમયથી ઉમેદવારો વિદ્યા સહાયકના ખાસ કરીને ધોરણ 1થી 8ના ઉમેદવારો જે અમુક માર્ક માટે રહી ગયા છે અને વેટિંગમાં છે, તો એવા ઉમેદવારોનું વેટિંગ આવશે કે કેમ, તો એના વિશે થોડીક માહિતી ઉમેદવારોને આપવાની છે। તો આ બધી માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાની છે। એટલે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને આગળ ટેટ ભરતીને લગતી નાની મોટી અપડેટ મેળવવા માંગતા હો મિત્રો, તો ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને જે કાંઈ તો એ તમારા સુધી મિત્રો પહોંચી જાય। તો સૌપ્રથમ તો આપણે નવી વિદ્યા સહાયક ભરતી વિશે થોડીક માહિતી આપવાની છે મિત્રો। તો આપણે ખાસ કરીને મોટાભાગે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો ખાસ કોઈ ભરતીમાં લાગવાના ચાન્સ એમને ઓછા હોય છે, કારણ કે એક તો એમની જે કાંઈ જગ્યા હોય એ મિત્રો ખૂબ જ ઓછી હોય છે અને સામે દિવ્યાંગ ઉમેદવારો તેની સરખામણીમાં વધારે હોય છે મિત્રો। પરંતુ જે રીતે હાઈકોર્ટમાં એક પિટિશન થયેલી અને એમાં એવો હાઈકોર્ટે ઓર્ડર આપેલો કે 1996થી લઈને 2024 દરમિયાન જે કાંઈ દિવ્યાંગોની જગ્યાઓ જે ઘટશે તો એ પૂર્તિ કરવા માટે ભરતી બોર્ડને આદેશ કરેલો। અને એમાં જોઈએ તો દિવ્યાંગો માટે સરકાર દ્વારા ભરતી બોર્ડ દ્વારા પ્રથમ પ્રસંગ પાડેલો, જેમાં કેટેગરીની વાત કરીએ તો A કેટેગરી, B કેટેગરી અને D કેટેગરી। તો આ 3 કેટેગરીના ઉમેદવારોની સરકારે પ્રથમ પ્રસંગમાં ભરતી કરેલી અને C કેટેગરી માટે ફોર્મ ભરવા દીધા નહોતા તેમણે। એમાં એમને એવું કહેલું કે હાલમાં જે કાંઈ પ્રથમ પ્રસંગ પૂરો થાય ત્યાર પછી બીજો પ્રસંગ આવશે તો એમાં C કેટેગરીવાળા ઉમેદવારો પણ એમાં ફોર્મ અપ્લાય કરી શકશે મિત્રો। એટલે આમ જોઈએ તો ઘણો ટાઈમ થઈ ગયો છે પ્રથમ પ્રસંગનો, તેમ છતાં બીજો પ્રસંગ આવ્યો નહીં। એટલે ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં ફરીથી પિટિશન બીજા પ્રસંગ લાવવા માટેની કરેલી મિત્રો। હવે હાઈકોર્ટે પણ એવું માન્યું કે ખરેખર ઉમેદવારો લાયક હતા, તેમ છતાં પ્રથમ પ્રસંગમાં ઉમેદવારોને બાકાત રાખવા એ યોગ્ય નથી। એટલે એમણે ભરતી બોર્ડને એવું એક સૂચનને ઓર્ડર આપેલો છે કે અમે ટૂંક સમયમાં એટલે કે એમને 60 દિવસની અંદર બીજો પ્રસંગ બહાર પાડવા માટે અને C કેટેગરીના ઉમેદવારોને ફરીથી શિક્ષક થવાની તક મળે એટલા માટે બીજો પ્રસંગ એમણે 60 દિવસની અંદર બહાર પાડવો પડશે। એટલે મિત્રો હાલમાં જ આપણે જોઈએ તો હવે બીજો પ્રસંગ દિવ્યાંગો માટે વિદ્યા સહાયકમાં ધોરણ 1થી 8માં બીજો પ્રસંગ આવવાની શક્યતા હાલમાં દેખાઈ રહી છે મિત્રો। ક્યાં સુધીમાં આવશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ જે રીતના ઓર્ડરમાં કહેલું છે કે 60 દિવસની અંદર બીજો પ્રસંગ પાડવો પડે, તો મિત્રો હવે જે ઉમેદવારો દિવ્યાંગો C કેટેગરીમાં આવતા હોય અને એમને પ્રથમ પ્રસંગમાં જે બાકાત રાખ્યા છે, તો એવા અમે જોઈએ તો ઘણા બધા ઉમેદવારો બીજા પ્રસંગમાં લાગવાના પૂરેપૂરા ચાન્સ છે મિત્રો। એટલે આ દિવ્યાંગો ઉમેદવારો માટે વિદ્યા સહાયક ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે। હવે જોઈએ ક્યાં સુધીમાં આ ભરતી આવે છે। તો એક એ ન્યૂઝ હતા। અને બીજું કે વેટિંગમાં જોઈએ તો સરકારીમાં 11થી 12 ધોરણમાં શાળા પસંદગી થઈ ગઈ છે, તો હવે એવા ઉમેદવારોને શાળા ફાળવણી જોઈએ તો એકાદ વીકમાં હવે એમને પણ શાળા ફાળવણી થઈ જશે મિત્રો। એટલે જે ઉમેદવારો 11થી 12માં વેટિંગમાં હતા તો એમના માટે પણ આ સારા ન્યૂઝ છે કે એકાદ વીકમાં હવે શક્યતા છે કે એકાદ વીકમાં હવે આ ઉમેદવારોને વેટિંગમાં આવતા હોય તો એવા ઉમેદવારોને શાળા ફાળવણી થઈ જશે મિત્રો। હવે ત્યાર પછી જોઈએ તો 9થી
10માં પણ એ રીતનું પ્રોસેસ મિત્રો થવાની છે. એટલે આ બધા ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે. એમાંય હવે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો વિદ્યા સહાયકમાં જોઈએ તો સામાન્ય ભરતી હોય કે કચ્છ ભરતી હોય તો એમાં જોઈએ તો વેટિંગ ઘણા ઉમેદવારો વેટિંગમાં છે. તો હવે એ ઉમેદવારોના મેસેજ આવે છે કે સામાન્ય અને કચ્છ ભરતીનું વેટિંગ ક્યાં સુધીમાં આવશે. તો મિત્રો ફરીથી તમને એ જ મારે જણાવવાનું કે અમે દરેક ભરતીના ઉમેદવારો જે રીતના રજૂઆત કરે છે તેમ એમની વેટિંગ ખુલે છે. તો તમારે પણ હવે થોડીક આ અંગે મહેનત કરવાની ખાસ જરૂર છે મિત્રો. એટલે દરેક ઉમેદવારોએ અવારનવાર જવું પડશે તો જ આ ભરતી બોર્ડ વેટિંગ બહાર પાડશે મિત્રો. હવે પહેલાં જોઈએ તો આપણે જે રીતના વિદ્યા સહાયક ભરતીમાં પ્રથમ સામાન્ય ભરતી પૂર્ણ કરી હતી, ત્યારબાદ કચ્છ ભરતી પૂર્ણ કરી છે. એટલે બની શકે કે વેટિંગ આવે તો સૌપ્રથમ સામાન્યનું વેટિંગ આવશે અને ત્યાર પછી તમારે કચ્છ ભરતીના ઉમેદવારોએ વેટિંગમાં ખુલવાની શક્યતા છે. એટલે સૌપ્રથમ તો સામાન્યનું વેટિંગ આવશે, ત્યાર પછી કચ્છ ભરતીનું વેટિંગ આવશે મિત્રો. હવે આ વેટિંગ લાવવા માટે દરેક ઉમેદવારોએ અવારનવાર જે તે અધિકારીઓને ખાસ રજૂઆત કરશો તો જ મિત્રો આ ભરતી બોર્ડ કાંઈક એના વિશે થોડીક પ્રક્રિયા કે પ્રોસેસ જે કાંઈ સમજો તે થોડુંક મિત્રો એ ઝડપી બનાવશે. એટલે દરેક ઉમેદવારોએ હવે ખરેખર જાગવાની જરૂર છે. રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી મિત્રો. કારણ કે જો તમે બેસી રહેશો તો વર્ષોના વર્ષો પણ આ પ્રોસેસમાં થઈ શકે મિત્રો. એટલે બને એમ દરેક મિત્રોએ અવારનવાર ભરતી બોર્ડમાં રજૂઆત કરવી પડશે મિત્રો. તો આ માહિતી હતી મિત્રો. એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. અને વિદ્યા સહાયકમાં જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે બીજો પ્રસંગ છે મિત્રો, તો એમને હાઈકોર્ટે બીજો પ્રસંગની લીલી ઝંડી આપી દીધી છે મિત્રો. એટલે હવે એ ઉમેદવારોનો પણ બીજો પ્રસંગ આવશે. અને સાથોસાથ 11થી 12મા સરકારીમાં હવે એકાદ વીકમાં આશા છે કે એકાદ વીકમાં આપણે દરેક ઉમેદવારોને શાળા ફાળવણી થઈ જશે અને પાછળ 9થી 10માં પણ આ રીતની પ્રોસેસ જોવા મળશે મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આપણે સરકાર હવે દરેક જે કાંઈ ભરતી હોય કે વેટિંગ હોય તો એનો નિકાલ ઝડપી લાવે એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. હવે જે કાંઈ નવી અપડેટ છે તો આપણે ફરીથી નવા વિડીયોમાં તમને માહિતી આપીશું મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.